ગુજરાતમાં આપનું સ્વાગત છે। સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના છારાનગરમાં વૃદ્ધ મહિલાની હત્યા લૂંટના ઈરાદે હત્યાની વ્યક્ત કરાઈ આશંકા। અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છારાનગરમાં એક ચકચારી ઘટના સામે આવી છે। અહીં એકલા રહેતા આશરે 65 વર્ષીય ભારતીબેન નામના વૃદ્ધ મહિલાની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। હોળીની રાત્રે અને ધૂળેટીની વહેલી સવારે એટલે કે 3 થી 4 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોવાની આશંકા છે। ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારે ઘરકામ કરતો નોકર કામે પહોંચ્યો અને દરવાજો ખખડાવવા છતાં કોઈ જવાબ મળ્યો નહીં। બાદમાં બારીમાંથી જોતા વૃદ્ધા જમીન પર હાથ અને પગ બાંધેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા। નોકરે તુરંત જ મૃતકના દીકરાઓને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। સરદારનગર પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાની અને તેમાં કોઈ જાણભેદોની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા છે। છારાનગરનો વિસ્તાર સાંકડી ગલીઓથી ભરેલો હોવાથી પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી તપાસ તેજ કરી છે। બનાવ લૂંટ વિથ મર્ડર કેસ શું દાખલ કરવામાં આવ્યો છે? જી, સમગ્ર જે બનાવ છે સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના જે છારાનગર વિસ્તાર છે ત્યાં બનેલો છે। લૂંટ વિથ મર્ડરનો બનાવ છે સમગ્ર, જેમાં એક વિધવા મહિલા જે એકલા રહેતા હતા, ભારતીબેન કરીને બજરંગ નામ છે એમનું, અને ઉંમર આશરે 65 વર્ષની છે અને એકલા જ રહેતા હતા। એમના 3 દીકરાઓ છે જે પણ આજુબાજુમાં જ રહે છે। સમગ્ર જે ઘટના છે એ 11:30 અને સવારના 3:45 વચ્ચે બનેલા હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। અને સવારે પ્રથમ જે છે એમના જે નોકર ઘરે જે કામ કરવા જે માણસ આવતો હતો ઇટેન્ડર કરીને, એને જે છે સૌ પ્રથમ એમનો દરવાજો પકડાયો એને અને ના ખોલ્યું એટલે પછી બારી ખોલી અને બારીમાંથી જોતા બેન નીચે પડેલા હતા, હાથ પગ બાંધેલી હાલતમાં, એ પ્રમાણે એને જોયું। પછી એમને તરત એના દીકરાઓને વાત કરી અને દીકરાઓ આવીને પછી દરવાજો એ પ્રમાણે ખોલી અને તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને જે છે જે વિગતવારનો એફએસએલ કે બાકીની જે કાર્યવાહી છે એ પૂર્ણ કરી અને લાશને અત્યારે પીએમ અર્થે મોકલી છે। ઘટના પરથી શું લાગે છે, કોણ છે, કેટલા લોકો, જાણ ભેદું, કઈ રીતની તપાસ? અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે આમાં કોઈ જાણ ભેદું જ હોઈ શકે, કારણ કે અહીંની જે આ જે ઇન્ટિરિયર જે વિસ્તાર છે એમાં કોઈ જાણકાર વ્યક્તિ હોય એવા લોકો જ લાગે છે, કારણ કે એ સિવાય બીજો કોઈ વ્યક્તિ આ રીતે સીધો આવીને એ કરીને જઈ ના શકે। કારણ કે છારાનગર એક આપને ખ્યાલ છે કે એકદમ ગલીઓવાળો વિસ્તાર છે, એટલે આમાં જાણ ભેદું માણસ હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને લાગે છે। અત્યારે જે છે 2.5 લાખના જે છે રોકડા અને દાગીના એ બાબતેની જે છે ફરિયાદમાં ઉલ્લેખ કરેલો છે। સીસીટીવી પણ મળ્યા છે? ના, એટલે અમુક અમે દૂરના જે સીસીટીવી છે હાલમાં લીધા છે અને એ સિવાયનું પણ બીજી અમારે જે છે ટેકનિકલ રીતે તપાસ ચાલુમાં। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।